વાત કરીશું જ્યાં યુવાનનું મોત રાજકોટથી છેક રાજસ્થાન સુધી વિરોધ। જી હા, ગોંડલના રાજકુમાર જાટનું મોત થયું છે, અકસ્માતમાં મોત થયું છે તેવું પોલીસ કહી રહી છે। જો કે તેમના પરિવારજનો ડે વનથી કહી રહ્યા છે કે અમારા પુત્રની હત્યા કરવામાં આવી છે। આ કેસમાં પોલીસે જાણે કે પોતાના તરફથી તો પૂર્ણ વિરામ મૂકી દીધું છે, કારણ કે પહેલા પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, કેટલાક સીસીટીવી રિલીઝ કર્યા હતા અને સીસીટીવીમાં પોલીસે પ્રસ્થાપિત કર્યું કે આ યુવક તેની સાથે કોઈએ મારામારી નથી કરી, કોઈએ તેના પર ઘા નથી કર્યું। ત્યારબાદ જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા હતા તેમાં પણ પોલીસે સાબિત કર્યું કે ભાઈ આ અકસ્માતમાં જ મોત થયું છે। એનાથી આગળ વધીને જે મીડિયા સવાલ ઉઠાવ્યા હતા કે આખરે અકસ્માત કરનાર એ બસ ક્યાં છે, એ વાહન ક્યાં છે, પોલીસ એ બસ પણ શોધી લાવી અને ડ્રાઈવરને પણ શોધી લાવી છે। પોલીસનું કહેવું છે આ જે ડ્રાઈવર છે જેણે રાજકુમારની તેને અકસ્માત કર્યો હતો, તેને ટક્કર મારી હતી। જો કે બીજી બાજુ રાજસ્થાનમાં આ બાબતે જોરદાર વિરોધ થઈ રહ્યો છે, કારણ કે રાજસ્થાનમાં આ યુવકના પરિવારજનો, સમાજના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે હત્યા થઈ છે અને આ બાબતે હવે અમને ન્યાય મળવો જોઈએ। તમે આ દ્રશ્યો જોઈ શકો છો, કેટલી મોટી સંખ્યામાં જાટ સમાજના લોકો એકઠા થયા હતા અને એકી સુરે કહેવામાં આવ્યું કે અમને ન્યાય આપો। રાજસ્થાનમાં ભીલવાડા કલેક્ટર કચેરીની બહાર હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા અને પ્રદર્શન કર્યું હતું, ઉગ્ર વિરોધ થયો હતો કલેક્ટર કચેરી બહાર। અહીંયા ગણેશ ગોંડલના પુતળાનું દહન પણ કરાયું, સાથે સાથે સીબીઆઈ તપાસની પણ માંગ થઈ રહી છે અને જો સીબીઆઈ તપાસ નહીં થાય તો રાજસ્થાનથી લોકો સીધા ગુજરાત આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। રાજકુમાર જાટની ન્યાય મળે તે માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ પર આ આરોપ છે અને અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું કે ગણેશ જાડેજા અને તેમના માણસોએ અમારા દીકરાની હત્યા કરી છે। 4 માર્ચની ઘટના બાદ પિતા રતનલાલ જાટે આરોપ લગાવ્યા હતા, ગણેશ જાડેજા અને તેના માણસોએ મારા દીકરાની મોતની ઘાટ ઉતાર્યા છે। આ મુફદ્દલ એક બાદ એક રિપીટ વાત થઈ રહી છે, કારણ કે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે, હત્યા થઈ છે એવી વાત થઈ રહી છે, પરંતુ આમાં પોલીસ પ્રસ્થાપિત કરી ચૂકી છે। પોલીસે આ કેસમાં પોતાની રીતે પૂર્ણ વિરામ મૂક્યું છે કે આમાં કોઈ હત્યા નથી, કોઈ એંગલ નથી, પરંતુ અકસ્માતમાં મોત છે। વિકાસ, આ આખા મામલામાં પૂર્ણ વિરામ બિલકુલ લાગી શકે એમ નથી, કેમ કે આ જે દ્રશ્યો આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ એ ગુજરાતના લોકોને રાજસ્થાન ફર્સ્ટ, જે ગુજરાત ફર્સ્ટનું જે સહયોગી ચેનલ છે રાજસ્થાન ફર્સ્ટ, એના માધ્યમથી આપણા જે ત્યાંના સંવાદદાતા છે એમણે આ કવરેજ કર્યું છે। ભીલવાડામાં તમે જોઈ લો, જે રીતે આપણે કહી રહ્યા હતા આ જ મંચ ઉપર કે આ હવે કોઈ સ્થાનિક મુદ્દો નથી રહ્યો, ધીમે ધીમે ગોંડલના રાજકુમાર જાટના મૃત્યુનો મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો બની રહ્યો છે અને એ દ્રશ્યો હવે તમે જોઈ રહ્યા છો। જાટ સમુદાય સંપૂર્ણપણે રસ્તા પર ઉતરી ગયો છે। રાજસ્થાનના ભીલવાડાના દ્રશ્યો એની ગવાહી પૂરે છે, એની સાક્ષી આપે છે કે વિરોધમાં કેટલા હજારો લોકો સાથે જોડાયા છે અને ત્યાં તેમણે ખૂબ જ આક્રમકતાથી એ મુદ્દો ઉઠાવ્યો છે કે રાજકુમાર જાટનું મૃત્યુ નથી થયું, તેની હત્યા કરવામાં આવી છે। એટલે કે પોલીસની જે થિયરી છે એનાથી વિપરીત જાટ સમાજના તમામ નેતાઓ, જાટ સમાજના તમામ સામાજિક આગેવાનો, ત્યાંના સ્થાનિક સરપંચો, ત્યાંના જે સ્થાનિકો છે, જાટ સમુદાયના લોકો છે, લગભગ 10,000ની સંખ્યામાં કલેક્ટર કચેરીએ ભીલવાડામાં પહોંચ્યા અને આ વિરોધ જોતા લાગી રહ્યું છે 100, 200 કે 500 નહીં વિકાસ, 10,000 લોકો પહોંચ્યા છે ત્યાં અને જે સંગઠન છે જાટ સમુદાયનું એ ખૂબ મોટું છે અને એમણે ડંકાની ચોટ પર કહ્યું છે કે જ્યાં સુધી આખા મામલામાં સીબીઆઈ તપાસ નહીં આપવામાં આવે ત્યાં સુધી આ વિરોધ, ત્યાં સુધી આ પ્રદર્શન પૂર્ણ થવાનું નથી। કલેક્ટર કચેરીની બહાર ગણેશ ગોંડલના પુતળાનું દહન પણ એ વસ્તુ બતાવે છે કે જાટ સમુદાયની અંદર કેટલો આક્રોશ છે। એટલે આ આખા મામલામાં હવે એ સ્થાપિત થઈ રહ્યું છે કે માત્ર પોલીસ તપાસથી આખો સમુદાય છે એ સંતુષ્ટ નથી। અહીંયા હવે સીબીઆઈ તપાસની જોરશોરથી માંગ પણ કરવામાં આવી રહી છે અને જો પ્રતિક્રિયા આપણી પાસે આવી ગઈ હોય તો એ પ્રતિક્રિયા પણ એકવાર બતાવી દઈએ। उस बच्चे को उठा के ले जाते हैं, फिर उनको बच्चे को मार करके सड़क पे डाल देते हैं ऐसी जगह जहाँ सीसीटीवी कैमरा नहीं है, कुछ नहीं है। उसको एक्सीडेंट बनाने में पुलिस भी उनका साथ दे रही है और ये मेरे बच्चे के साथ निर्मम हत्या हुई है। मुझे वहाँ न्याय नहीं मिला कुछ भी, तो मैंने यहाँ राजस्थान में आया, मैंने सब लोगों से बात की और सर्व समाज के सभी लोगों ने मेरा साथ दिया और आज वो सब न्याय में मेरे साथ खड़े हैं और बस मुझे न्याय चाहिए। मैं सीबीआई मांग कर रहा हूँ और मुझे मेरे बच्चे को न्याय चाहिए। मेरे बेटे के साथ जो हुआ वो तो हुआ, लेकिन अब और किसी के साथ नहीं हो। मुझे बस न्याय चाहिए और सीबीआई जांच चाहिए। एक सीबीआई
जांच को, दूध का दूध, पानी का पानी, ताकि अन्य व्यवसाय करने वाले जो लोग हजारों लाखों की संख्या में राजस्थान, भीलवाड़ा ही नहीं, राजस्थान अन्य राज्यों में काम, आगे बाबा साहब का संविधान नहीं होता तो हमारी कोई सुनवाई नहीं होती। राहुल गांधी जी बार बार ये चीज कह रहे हैं संविधान की रक्षा करें, संविधान ही हमें रक्षा देता है, हम वही उसी के दायरे में मांग करते हैं। दूध का दूध और पानी का पानी करने के लिए सर्व समाज ये चाहता है कि उसकी सीबीआई से जांच हो, तो मैं राजस्थान की सरकार से मांग करता हूं कि ये प्रकरण गुजरात पुलिस के माध्यम से हमें इसके अंदर राहत नहीं मिल सकती है। और ये संस्थाएं बनी इसलिए है कि अगर किसी ऐसी घटना के अंदर जिसमें लोगों का विश्वास हिलता है तो सरकार उस विश्वास को बनाए रखने के लिए, जांच की सत्यता को बनाए रखने के लिए सीबीआई से जांच करवाए। हम ये नहीं करें कौन दोषी नहीं, हम ये करेंगे दोषी को सामने लाने के लिए, क्योंकि इसमें प्रभावशाली व्यक्तियों का नाम शामिल है, इसलिए सरकार इसकी सीबीआई से जांच कराए। राजस्थान सरकार के मुख्यमंत्री भजन लाल जी से मांग करता हूं, हम सब लोग आज सड़कों पे उतरे, हजार लोग। मैं धन्यवाद दूंगा जाट समाज को कि सब लोगों को उन्होंने यहाँ पर बुलाया, रामेश्वर जी बाजिया ने, सुखपाल जी ने, राजेश जी, सबको सूचना करी, हर समाज के लोग यहाँ पर शामिल हुए और यहाँ पर सबने शांतिपूर्वक तरीके से अपनी बात को रखी है। વિકાસ, જે રીતે આ આખા મામલામાં ત્યાંના સ્થાનિક જે જનપ્રતિનિધિ છે, ત્યાંના પૂર્વ મંત્રી પણ હતા, ત્યાંના મુખ્યમંત્રી, રાજસ્થાનના મુખ્યમંત્રી છે, એમને પણ એ લોકોએ ગુહાર લગાવી છે અને જે રીતે હજારોની તાદાદમાં જે જનમેદની ત્યાં ઉમટી પડી અને એમણે કહ્યું છે. અને બીજી સૌથી અગત્યની વાત, ચીમકી પણ ઉચ્ચારી છે. જાટ સમુદાય અગાઉ પણ આંદોલન એમણે જે કર્યા છે, આપણે એના સાક્ષી છીએ કે જ્યારે રસ્તા પર ઉતરે છે જાટ સમુદાય કોઈ માંગને લઈને, તો એમના આંદોલન, એમના વિરોધ પ્રદર્શન કેટલા પ્રબળ હોય છે. એમણે અહીંયા ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સીબીઆઈને તપાસ સોંપવામાં નહીં આવે તો આખો જાટ સમુદાય રાજસ્થાનનો ગુજરાતના રસ્તા પર ઉતરશે. આ ખૂબ જ મોટી ચીમકી છે વિકાસ. અને એટલે જ આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આખા મામલામાં દરરોજ જે નવા ફણગા ફૂટી રહ્યા છે, જે આરોપ પ્રતિ આરોપ થઈ રહ્યા છે, દાવા પ્રતિ દાવા થઈ રહ્યા છે, અને હવે ભીલવાડામાં જે અત્યારે જે અમારી પાસે દ્રશ્યો આવ્યા છે જગદીશભાઈ, 10,000 જેટલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યાંના સ્થાનિક નેતાઓ છે, સરપંચ છે, ધારાસભ્યો છે, પૂર્વ મંત્રી છે, આ બધા ત્યાં પહોંચ્યા છે અને ગણેશ ગોંડલના પુતળાનું દહન પણ ભીલવાડામાં થયું છે. એટલે આ વિરોધ કોઈ નાનો સૂનો નથી, મામલો પૂરો થાય એવું લાગતું નથી બહુ જલ્દી. એવું છે ભાઈ, દરેકને પોતાની વાત કરવાનો અધિકાર છે, એ તો લોકશાહીમાં છે જ. રહી વાત એ કે એનો જે વિરોધ છે એનો ઉકેલ શું, તો ઉકેલમાં એના ફાધર એટલે કે જે રાજકુમાર દીકરો જે ઓફ થઈ ગયો, એના ફાધરને જે આશંકા છે એ આશંકા નિર્મૂળ થવી જોઈએ, એ વાત છે. અત્યાર સુધી જેટલું પણ આવ્યું ટેકનિકલી અથવા તો લીગલી, એમાં એના કોઈ આક્ષેપ ઉભા રહેતા નથી. એના એટલે રતનકુમાર જાટના બાળકના બાપુજીના, બરોબર, જેટલા પણ આક્ષેપ એને કર્યા, આક્ષેપનો ટેકનિકલી કે પોલીસ તપાસ, એમાં એ આક્ષેપમાં ખરા નથી ઉતરા. પહેલો આક્ષેપ એનો એવો હતો, મારા દીકરાને જયરાસિંહના લોકો એના ઘરમાં લઈ ગયા અને ભયંકર માર માર્યો, પછીથી ગાયબ છે. એટલે એનો અર્થ એમ છે ત્યાંથી જ ગાયબ છે. સીસીટીવી ફૂટેજ જે બતાવ્યા છે એ શું સૂચવે છે કે જયરાસિંહના ઘરમાંથી નીકળ્યા પછી આ બાળક જે છે એ કોઈ ગોંડલના મંદિરમાં ગયો, પછી ત્યાંથી પાછો બીજી રીતે હાલ્યો, અમુક જગ્યાએ નેકેટ હતો, કપડા વિહીન, નિર્વસ્ત્ર, પછી કોકે એને પાછા કપડાય પહેરાવ્યા, વળી પાછો બીજે સેકન્ડ હાલ્યો, ટૂંકમાં 50 કિલોમીટર હાલ્યો એના સીસીટીવી ફૂટેજ છે. હવે એનું ગુજરાતી શું, જગદીશભાઈ, આમાં જે સીસીટીવી ફૂટેજ રિલીઝ કર્યા છે અથવા તો જે પણ ઓડિયો ક્લિપ સામે મૂકવામાં આવે છે પબ્લિક ડોમેનમાં, ત્યાં એક સવાલ ઉઠી રહ્યો છે કે એનું જે ડ્યુરેશન છે બહુ સીમિત છે, એમાં કાપકૂપ કરવામાં આવી છે. એટલે દાખલા તરીકે તમે હમણાં જે વાત કરી રહ્યા હતા કે પૂર્વ ધારાસભ્યના ઘરના, જે જયરાજસિંહના ઘરના જે ફૂટેજ છે એ પણ અમુક સેકન્ડના જ કેમ છે, રસ્તા પર પસાર થાય તો એ પણ અમુક સેકન્ડના જ કેમ છે, એવો સવાલ કરવામાં આવી રહ્યો છે. આમાં આ વાત એની સાચી છે. મેં તમને એ જ તો કીધું કે જે માની લો કે એડિટ કરેલા છે, જયરાજસિંહના બંગલામાંથી નીકળ્યા પછી જીવતો નીકળ્યો, 50 કિલોમીટર ચાલી શક્યો એવો નીકળ્યો. જો એને મરણતોલ મારવામાં આવ્યો હોય તો આટલું ચાલી શકે ખરો કોઈ છોકરો, એમ કહું છું, રાઈટ? અને ઈ તો નીકળ્યા ને, ઈ ફૂટેજ તો છે ને. સાપર વેરાવળ સુધી, રાજકોટ બાજુમાં ઔદ્યોગિક વસાહત છે સાપર વેરાવળ, ત્યાં સુધી આવે છે એ દેખાણું છે, મંદિરમાં જાય છે એ દેખાણું છે,
મંદિરના મહંત એના મા બાપને એટલે બોલાવવાની વાત જગદીશભાઈ, કરે છે. પોલીસના બધા જ તારણ આપણી પાસે છે, બધું જ તેમણે પ્રસ્થાપિત કર્યું, પરંતુ શું આ પોલીસ પર આ વિશ્વાસ કરી શકો ખરા? કારણ કે અમરેલીનું કાંડમાં કેવી પોલીસ બંકાઈ હતી તમને ખબર છે, રાજકોટના પોલીસ કમિશનર પોતે કેવા કેસમાં ફસાયા તે પણ તમને ખબર છે. શું આ પોલીસ કર્મીઓ પર વિશ્વાસ કરી શકાય ખરા? કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જે રાજનેતાઓના ઇન્ફ્લુઅન્સમાં કામ કરતા હોય છે. આ હોઈ શકે એંગલ? બિલકુલ એમાં જરાય સંદેહ ખોટો નથી. એટલે તો કહું છું, કારણ કે દીકરાના મોતનો પ્રશ્ન છે. આપણે વિશ્લેષક તરીકે કઈ જજ ન કરી શકીએ. એના ફાધરને એટલે કે રતનલાલભાઈ જાટને જે કઈ શંકા હોય એ શંકાનું નિર્મૂલન થવું ઘટે, નહીં તો શંકા રહેશે. તો નિર્મૂલનમાં એને પૂછો એના ફાધરને કે કયા સીસીટીવી તમારે જોઈએ છે, તો એ બતાવવા જ જોઈએ. જેમ કે જયરાજસિંહના ઘરની બહાર ઈ કઈ રીતે ક્યારે કઈ રીતે નીકળે છે એ બતાવવું જોઈએ, નંબર 1. નંબર 2, જે બસમાં અકસ્માત થયો હોવાનું કહે છે, જુનાગઢની મહાસાગર ટ્રાવેલર્સની બસ છે 3131 યા તો 1313 એવો એક નંબર 3131. હા, હવે એ બસના ડ્રાઈવરે અત્યારે કીધું કે ભાઈ મારે કીધે આ અકસ્માત થયો છે અને એમાં આનું ફેટલ થયું છે. તો એક પેલી દ્રષ્ટિએ આપણને એમ લાગવામાં આવે કે જયરાજસિંહનું મનજો જે કઈ એની ભૂમિકા હોય, પણ આ જે ત્રાહિત બસનો ડ્રાઈવર જે છે મહાસાગર ટ્રાવેલર્સનો, એ પોતાની શું કામ ઓઢી લે સમજો. અને કદાચિત એ ઓઢી પર લે, તમે જેમ કહો છો તે પ્રમાણે મેનેજ કદાચ કરવામાં આવ્યો હોય તો ઈ ફેટલના પણ એને દ્રશ્યો બતાવવા જોઈએ, જેથી એના મા બાપને તસલ્લી થાય. બિલકુલ. એટલે બસમાં મુસાફર કેટલા હતા, શું મુસાફરોએ અકસ્માત જોયો તો, એક ખાલી બસ હતી, બધી બાબત સામે આવવી જરૂરી છે. એટલે આમાં ઘણા બધા એવા બિંદુઓ છે કે જેને તપાસવા જરૂરી છે. આભાર જગદીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. હવે આ બાબતે શું સીબીઆઈ તપાસ આપવામાં આવશે કે કેમ, અથવા તો આ કોઈ નવો ફણગો ફૂટે છે કેમ, તેના પર આપણે નજર રાખીશું.